સ્વાગત છે તમારું. જય માતાજી, જય માં ખોડિયાર. ભગુડા ને બગદાણા ની બધું જાણું છે. અમે 2 જણા થઈ છીએ. આજે બીજું હવડો આ છે. હા હે હવે નીકળવાની તૈયારી કરીએ. 11 વાગ્યા અમાર ભાઈ ને જા હવે નીકળી પછી તમને દેખાડી ભગુડા જઈને મેળા. જય માતા. આવી ગયા મેળમાં દર્શન કરવા. લીમડા વાળા મેળમાં કેવાય ને આવ્યા છીએ હજી જોવા. આપણે બીજી વાર હમણાં આવી છીએ. થોડાક સમય પહેલા આવ્યો હતો હું દેવભાઈ. હજી અહીંથી બગુડા જવા છે દેવભાઈ. એટલે અહીંયા જરા મિત્રો હવે જાય છે અહીંથી બગુડા બાજુ. કરી લીધા ને નીકળી ગઈ. જો અમારી ગાડી પડી છે. બાકી કેમ છે સીટ કવર ને એવું હજી બદલાવાનું બાકી છે. હવે જો ઓલા દેવ હજી જોડા પહેરે છે. જો ઓલા પણ બેઠા બેઠા જોડા પહેરે. હવે અહીંથી અમે જવું બગુડા પેલા. ના દર્શન બર્શન કરશું, ફોટા બોટા પાડશું, એવું બધું કરશું. પછી ત્યાંથી નીકળશું સીધા બગદાણા છે. પછી ક્યાં જઈએ એ નક્કી નહીં. ના બગદાણા જઈને ખબર પડે કે ક્યાં ક્યાં જઈ રખડવા. એમ પછી મેળા ન્યુ વિડીયો છે બગુડા જઈ. ચાલો ગયા ભગુડા. આરતી માં જવાનું છે. આરતી ચાલુ છે એટલે આરતી માં જઈ. ભગુડા પોગી ગયા છે. જોઈ લો આ ભગુડા ધામ. જય માં મોગલ કોમેન્ટ કરી દેજો. આરતી માં જઈ તમને દર્શન કરાવ્યું. ચાલો મિત્રો આરતી માં દર્શન બર્શન કરી લીધા. અને આ છે અમારું ભગુડા. જોવા કેમ બાકી મજા તો લાગે ભગુડા આવવાની. જોવા કેટલું પબ્લિક છે. જોવા તમે આ બધા દેવભાઈ ને મારે મજા આવી ગઈ કે દેવભાઈ? બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. એને જો આવી રીતે છે. હમણાં અહીંથી પ્રસાદ બરસાદ લઈને પછી નીકળશે એવું લાગશે તો બગદાણા જવાનું છે અહીંથી. આવી રીતે જુઓ ફાઇનલી મિત્રો નીકળી છે મેં બગદાણા. આ ભગુડા થી બગદાણા બાજુ. ને આમાં દેવભાઈ તો કોક ની ગાડીઓ કેવાય. અમારી ગાડી કાઢવાની છે ને જો અહીંયા છે. એટલે હવે અહીંથી અમે જઈએ છીએ બગદાણા ની બાજુ જઈએ છીએ. દર્શન કરી લીધા. આ જોવા ભગુડા અમારે આ બાજુ છે. હવે નીકળીએ બધા. જો એ ભાઈ હરખી ગાડી કાઢજો હો. કોક ની ગાડી નો ભાંગી નાખતા. બીજું કઈ નહીં. આપણે બગદાણા ભોગી ગયા છીએ ને આ જો અમે પાર્કિંગમાં ગાડી પાર્કિંગ કરીને મંદિર તરફ હેલા જાય છે. મંદિરે જઈને તમને દર્શન કરાવીએ. એ બાપા સીતારામ બગદાણા આવી ગયા ને આવી રીતે દર્શન કરવા જવાનું છે. હજી જો મસ્તી નું છે. બાકી અહીંયા જ છે ફુવારા એમ ઠંડક આવે દે સ્પ્રે વાળી. દર્શન બર્શન કરી લઈએ પછી નીકળીએ આપણે પ્રસાદ લેવા. મંદિરે દર્શન કરી લીધા ને હવે જઈએ વડલા બાજુ દર્શન કરવા. આપડે વડલામાં બાપા સીતારામ દેખાય ને ને આયલા જાય છે જોવા. આ આપડે વડલો છે એમાં દર્શન થાય બાપા સીતારામ. માણસ નું કહેવાનું એમ આવે કે મન ચોખ્ખું ને એમ પગે લાગે ને તો દેખાય આપણને. એવી રીતે જોવા આ હોય ને હાલો તમને દેખાડું. જો મિત્રો આપણે આ છે ને જે ઓલું લીટા દેખાય ને બે એની વચ્ચો વચ્ચ દેખાય બાપા સીતારામ. બધાનું એમ ઓલું આવે. સાચા મનથી દર્શન કરો તો બધાને દેખાય. આ રીતે હોય. જો અહીંયા ઓલો બે છે ને લાલ લીટા એની વચ્ચાળે હોય. આપડે પ્રસાદ લેવા જોઈ લે. આને તો અમારે શું કેવું હવે કઈ કીધા જેવું નથી. એટલે આપડે હમણાં માયલા દઈ પછી કેવું તમને હું કે આવી રીતે મજા આવે રાખે. બાકી બગદાણા આવું એટલે મને તો બહુ મજા આવે. બીજું કઈ વાંધો નહીં. કોઈને મજા ન આવે તો આવે પણ મને બહુ મજા આવે. આનંદ જ થાય અલગ. આને તો નહીં મજા આવતી હોય. હા મજા આવે તમને? એમના માં હું અહીંયા હોતી હે જુનાગઢ થી ધક્કો હે બગદાણા ને એમ બગદાણા મજા આવે. પણ કોને ન મજા આવે? આમ જો આવું થાય ધામમાં ની હોય ઠંડક વાળો જો ફુવારા ને સ્પ્રે ને એવું બધું મેકેલો જોઈ લો તમે. એવું બધું મેકેલો મસ્તી નું છે. બાકી માણસો ને બેહવાની મસ્તી ની મજા આવે. જોવા બેહે ને તો માણસો ને એવું મસ્તી ની મજા આવે. ઉપર મંદિર ની અંદર આવી ગયા ને હેઠેનો નજારો જો. આ જો મંદિર નો હેઠેનો નજારો છે. આ બધું બધા બેઠા છે. જોવો આ બધું ભોજન શાળા છે.
અને અહીંયા કઈક અલગ જ મજા આવે છે. બીજા અહીંયા ઉભા જે ફોટા ને એવું કાઢતા હતા ને આ વિડીયો કરી જોવો તમે, અલગ જ મજા આવે. એવી રીતે ની મજા ત્યાં ન આવે આપણને. બગદાણા અલગ જ મજા આવે. એટલે મિત્રો હવે નીકળવાનું છે ઘર તરફ. અહીંથી બગદાણા થી ફરીએ હવે ઘર તરફ જવાનું છે. ઘર તરફ જવું એટલે નાથી ખબર પડે કે કેટલાક જવું હજી પાર્કિંગ એ પગીએ પછી ખબર પડે કે કઈ બાજુ જવાનું છે. એમ તેમાં તો અમે ચંપલ બંપલ પહેરીને નીકળશું ઘર સાઈડ. હા છે કઈક વ્યૂ બહાર ના જોવા. તડકો બહુ છે એટલે કઈ ફરવા જવાનું મન થતું નથી કે આમ દુકાનું માં જઈએ એમ. આપણે આવી ગયા ભગુડા ને બગદાણા ને ફરવા જતા. થાકી ગયો એટલે આવીને હુઈ ગયો. અત્યારમાં જો જાગીને આ બધું બદલાવીને આરામથી બેઠો. વિડીયો થોડોક મોડો આવશે પણ જોજો. પેલો આવડો મોટો બ્લોગ લોંગ બનાવ્યા 7-8 એવું કઈ મને બહુ બનાવતો નહીં. ખાલી રેકોર્ડિંગ કરી લેતો પછી વોઇસ ઓવર અહીંયા આવીને કરતો. અવાજ એમાં અહીંયા આવીને નાખતો. પણ હવે રૂબરૂ મેં જઈને બનાવ્યા છે. મારી પાસે કઈ માયક બાયક છે નહીં એટલું બધું કે આમ ક્લિયર અવાજ આવે. તો તમને કેવો લાગે બ્લોગ, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી, જય માં ખોડિયાર.